સનાતન સંસ્કૃતિમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળી પહેલાના 8 દિવસ એક એવો સમયગાળો હોય છે જે સમયે ભક્તિ તો કરી શકાય છે પણ તમામ શુભ કાર્ય વર્જ્ય ગણાય છે. આ સમય એટલે હોળાષ્ટક. શાસ્ત્રો આ સમયને શુભ કાર્યો માટે અશુભ ગણે છે. આવું હોળાષ્ટક શા માટે અશુભ ગણાય છે એ જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. હોળાષ્ટક શું છે? શા કારણે હોળાષ્ટકને અશુભ સમય માનવામાં આવે છે? આપણા પૌરાણિક શાસ્ત્રોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તેનામાં પણ એવું કહેવામાં આવે છે કે જે હોળાષ્ટકનો જે 8 દિવસનો સમય હોય છે, એટલે કે ફાગણ સુદ અષ્ટમીથી શરૂ થઈને ફાગણ સુદ પૂર્ણિમા સુધી, એટલે કે હોળીની સાંજ સુધી હોળાષ્ટકના સમયને માનવામાં આવે છે. આ સમયગાળો ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં કોઈ પણ રીતે કોઈ શુભ કાર્યને કરવાનું શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે. ત્યારે આપણને વિચાર આવે કે શા કારણે હોળાષ્ટકને આટલો નકારાત્મક સમય ગણવામાં આવે છે. આ હોળાષ્ટકનો જે સમય છે, એટલે કે હોળીના પહેલાના 8 દિવસ, જ્યારે હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને પોતાની શ્રીહરિ ભક્તિ છોડવા માટે ખૂબ જ પ્રતાપીડ કર્યો હતો, તેને ખૂબ જ કહેવાય કે ત્રાસ તેના ઉપર આપવામાં આવ્યો હતો, વિવિધ રીતે તેના ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, ત્યારે એવું કહી શકાય કે આ સમયગાળો ખૂબ જ અશુભ હતો. તે માટે પણ આપણે હોળાષ્ટકમાં કોઈ પણ શુભ કાર્યો કરવાનું વર્જિત માનીએ છીએ. હોળાષ્ટકનો જે આ અશુભ સમયગાળો છે તેમાં પણ ખાસ કરીને એવું કહેવાય છે કે આપણા જે ગ્રહો જે છે તેમાં પણ એવું કહી શકાય કે જે ક્રૂર ગ્રહો છે, જે સૂર્ય છે, શનિ છે, મંગળ છે વગેરે જે ગ્રહો છે તેની પણ ચાલ ખૂબ જ ક્રૂર રીતે હોય છે. તે ઉગ્ર રીતે તેનો દોષ આપી રહ્યા હોય છે. માટે માનસિક રીતે પણ એવું કહેવાય કે આ જે સમયગાળો છે તે વ્યક્તિના મગજ ઉપર થોડું ભાર આપતો રહે છે. સાથે સાથે વાતાવરણમાં પણ ખૂબ જ બદલાવ આ સમયગાળામાં થાય છે, જેમાં કેટલાક રીતે લોકોને રોગ છે, વાયરલ ઇન્ફેક્શન છે વગેરે રોગચાળો પણ ફેલાતો હોય છે. માટે આ સમયગાળાને ખૂબ જ એવું કહેવાય કે નકારાત્મક માનવામાં આવે છે. સાથે સાથે એવું કહી શકાય કે જે હોળાષ્ટકનો જે આ 8 દિવસનો જે સમય છે, આ સમયગાળામાં વ્યક્તિ શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે વાતાવરણના લીધે પણ તેને થોડો પ્રતિકૂળ સમય હોય છે, કે જેના કારણે તેના વિચારોમાં પણ સંવેદના આવતી હોય છે. તે કોઈ કાર્ય સારી રીતે કરી નથી શકતો. તેનું મુખ્યત્વ કારણ તે જ છે કે ગ્રહોની ચાલ આ સમયગાળામાં પ્રતિકૂળ હોય છે. તે માટે કોઈ પણ કાર્ય જો આ સમયગાળામાં કરવામાં આવે તો તેને માઠી અસર પહોંચતી હોય છે, એટલે કે તમને તમારા કાર્યમાં સફળતા નથી મળતી હોતી. ઉગ્ર રીતે કરવામાં આવેલો કોઈ પણ એવો ઉતાવળો નિર્ણય આ સમયગાળામાં જો તમે એ રીતે કાર્ય કરશો તો ચોક્કસથી તમે તેમાં નકારાત્મક અસર તમને જોવા મળશે, તમે નાસીપાસ થશો. માટે એવું કહી શકાય કે માનવ જનહિત માટે પણ આ સમયગાળો જે છે તે પ્રતિકૂળ છે, અનુકૂળ નથી. માટે તમારે આ સમયગાળા દરમિયાન કોઈ પણ રીતે કોઈ સારા પ્રસંગો ન કરવા જોઈએ. ખાસ કરીને જે આ હોળાષ્ટકનો અશુભ સમય છે ત્યારે કોઈ પણ રીતે લગ્ન પ્રસંગ નથી યોજાતા, જનોઈ, મુંડન વગેરે જેવા શુભ કાર્યો નથી થતા. સાથે સાથે ગૃહ પ્રવેશ હોય કે પછી કોઈ પણ નવો વ્યવસાય શરૂઆત કરવાનો હોય, હોળાષ્ટકના આ સમયગાળા દરમિયાન આ દરેક શુભ કાર્યો તમારે ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં પણ તેને ખૂબ જ એવું કહેવાય છે કે તે ખૂબ જ નકારાત્મક અસર આપે છે. આ સમયગાળામાં કરેલું કોઈ પણ કાર્ય તમને સફળતા પ્રાપ્ત નથી કરાવતું, કારણ કે માણસનું મગજ પણ તે સમયે થોડું વિચલિત હોય છે, થોડું ઉગ્ર હોય છે. સાથે સાથે વાતાવરણની પણ કેટલીક એવી અસરો વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે, જેના કારણે પણ વ્યક્તિ થોડો નકારાત્મક એવું કહેવાય કે વિચારવા લાગે છે, ઉતાવળ કરવા લાગે છે. તેને ખુદને સૂઝબૂઝ નથી હોતી કે આ સમયગાળામાં શાંતિથી ધીરજથી કેવી રીતે કાર્ય કરવું. તે માટે પણ શાસ્ત્રોયુક્ત આ સમયગાળાને ખૂબ જ નેગેટિવ માનવામાં આવ્યો છે. આપણા સદાશિવ જે છે જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, આ સમયગાળામાં એવું કહેવાય કે સદાશિવ પણ ક્રોધિત થઈ ગયા હતા.
કામદેવ દ્વારા જ્યારે તેમના ધ્યાનમાં ખંડિત કરવામાં આવ્યું, તેમનું ધ્યાન તોડવામાં આવ્યું, ત્યારે શિવજી પણ વિચલિત થઈને તેમણે પણ કામદેવને શ્રાપ આપી દીધો હતો અને કામદેવ રાખ બની ગયા હતા. માટે પણ એવું કહેવાય છે કે આ સમયગાળામાં બની શકે તમારે ધીરજ, સંયમનું પાલન કરવું જોઈએ. કોઈ પણ એવા કાર્ય ન કરવા જોઈએ જેના કારણે તમને આગળ જતાં તકલીફ પડે. બની શકે તો તમારે હોળાષ્ટકનો જે આ સમયગાળો છે ત્યારે તમારે ભગવાન શ્રી હરિની, વિષ્ણુની પૂજા ઉપાસના કરવી જોઈએ, તેમના મંત્રોચ્ચાર જાપ કરવા જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું જે નૃસિંહ અવતાર સ્વરૂપ છે તેમનું તમારે પૂજા અર્ચના અને તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. સાથે સાથે તમે મહામૃત્યુંજય મંત્રના પણ તમે માળા અને જાપ કરી શકો છો. આ સમય દરમિયાન કરેલું પૂજા પાઠ, દાન, જપ, તપ વગેરે પણ તમને વિશેષ રીતે પુણ્ય અને લાભ અપાવે છે. સાથે સાથે માનસિક રીતે પણ તમારા મનમાં એક શાંતિ આપે છે, જેના કારણે પણ તમારું મન જે છે તે વ્યાકુળ નથી થતું, તમારું આરોગ્ય પણ સારું રહે છે. તે માટે હોળાષ્ટકને વિશેષ રીતે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ સારા કાર્યો ન કરવા, પરંતુ વિશેષ રીતે તમારે દાન કરવું, પૂજા પાઠ કરવા અને ભગવાનના મંત્રોચ્ચાર પાઠ કરવા જોઈએ. શ્રી હરિ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.